મેં એસિડિટીની સમસ્યાથી બહુ પરેશાન છું. દવા ગોળી અને આપણા શું છે દેશી નુસ્ખા કરીને થાકી ગયા છો. તો આ વિડીયો ખરેખર તમારે એક વખત જોવો જોઈએ. આમાં શું કહેવાનો મતલબ મારો એટલો છે કે એસિડિટી એટલે તમને એવું થાય કે તમારા શરીરમાંથી આ પેટની આ નાભી છે એની ઉપર તમને દુખાવો રહેતો હોય, બળતરા જેવું થાય, ખટ્ટા ખટ્ટા ઓડકાર આવે, ઉલટી જેવું થાય અને મોઢામાં બી તમને છાતીમાં ગભરામણ જેવું થાય. એટલે આ બધા એસિડિટીના લક્ષણો બધાને ખબર જ હોય. જેને રહેતી હોય ને એસિડિટી એને તો ખબર જ હોય કે મને એસિડિટી છે. પણ શું થાય કે તમે લોકલ ટ્રીટમેન્ટ તમે કરાવતા હોય છો, અમુક સમય સુધી સારું રહે, પછી પાછું એનું જ થઈ જાય. તો તમે એનું શું કારણ જાણવા પ્રયત્ન કરો. તમને આ એસિડિટીના જે અમુક 4-5 કારણો છે, જો તમે એ હોય ને એ કારણથી બચવા પ્રયત્ન કરો. કેમ કે તમે કોઈ એના ઉપચાર કરશો તો કંઈ એનો એટલો બધો ફાયદો થવાનો નથી. તો કે એસિડિટી થવાનું મેઇન કારણ શું છે? એક તો ઓવર ઇટિંગ કરતા હોય. ઓવર ઇટિંગ વધારે પડતું જમવું. આપણે શું છે કે અમુક વખત આપણે કોઈ પ્રસંગમાં ગયા હોય, કોઈ આપણા ઘરે સ્વાદિષ્ટ બન્યું, ત્યારે આપણે આપણી પેટની મર્યાદા ભૂલી જતા હોય છે. આપણે એ અંદાજ રહેતો નથી કે આપણે કેટલું જમવું જોઈએ. આપણને બધાને ખબર હોય છે કે આપણા આંતરડાની તાકાત કેટલી, કેટલું આપણું ભોજન જમાઈ શકે છે. આ તમે હથોડીમાં મૂકીએ ને એટલું ખોરાક જમી શકે, પચાઈ શકે ખોરાક. અને આપણે કેટલું થાળીઓ ભરી ભરીને ખાતા હોય છે. એટલે કે એ ઓવર ઇટિંગથી જો તમને સમસ્યા રહેતી હોય, વારે ઘડીએ એસિડિટીની સમસ્યા, વારે ઘડીએ બળતરાને વારે ઘડીએ એસિડ રહેતો હોય, તો તમે કદાચ ઓવર ઇટિંગ કરતા હોય તો એનાથી થોડું બચો, થોડું થોડું ખાઓ એમ. પછી બીજું છે કે એસિડ વધારે બનવાનું કારણ એક ઉપવાસ. ઘણી વખત શું છે, ઘણા લોકોને કેવું એવું શરીરની બંધારણ હોય કે તમે ઉપવાસ કરો ને તો બી તમને એસિડ વધારે બનતો હોય. તો પછી ખાલી પેટ રહેવાનું છોડવું પડે એ વ્યક્તિઓએ. તો કેમ કે જો વારે ઘડીએ એસિડ બનશે તો નક્કી અહીં ઉપર પેટની ઉપરને બધા ચાંદા પડી શકે છે. એસિડ બને તો શું થાય? ચાંદા જ પડે ને, તો તમે વધારે મોટી સમસ્યામાં આવો. તો એવું કરો ને, તમે ઉપવાસની જગ્યાએ થોડું સવારે, થોડું બપોરે, થોડું સાંજે, થોડું રાત્રે, એમ થોડું જમવાનું રાખો. તમારા શરીરમાં કુદરતે તમને એવું જ શરીરનું બંધારણ આપ્યું છે, તો પછી કુદરત વિરુદ્ધ તો જવાય નહીં ને આપણાથી. આપણા શરીરના બંધારણ પ્રમાણે જ જીવન જીવવું પડે ને. પછી આપણે કહીએ કે નહીં હું ઉપવાસ કરું 15 દિવસનો ઉપવાસ, તો ના ચાલે. એટલે જેને શરીરના બંધારણ પ્રમાણે જો ઉપવાસ કરવાથી વધારે તકલીફ થતી હોય તો ઉપવાસ ટાળવું જોઈએ. બીજું છે નાઇટના ઉજાગરા. નાઇટના જે રાત્રે જે ઉજાગરા છે, તમે અમુક પરિસ્થિતિ એવી હોય ને આપણે કરવા પડે તો બરાબર છે, પણ અમથા બિનજરૂરી ઉજાગરા અને બિનજરૂરી જે કરતા હોય, મેચ જોવે, ટીવી જોવે, મોબાઈલ જોવે, તો પછી એ છોડે. કેમ કે ઉજાગરાથી બી એસિડ વધારે બની શકે છે અને ટેન્શન તમને આવે. પછી બીજું તમને એક છે ટેન્શન એક એવો પોઈન્ટ છે કે જેનાથી બી તમને શું છે કે આ એસિડ વધારે બની શકે. કે બધાને એવું થાય ટેન્શન અને પેટને કઈ લેવા દેવા, પણ લેવા દેવા છે. એટલે જેને બી વધારે પડતું ટેન્શન એટલે શું કે તમારા ઘરમાં કોઈ અત્યારે શું આપણે આર્થિક જવાબદારી હોય, આપણા ફેમિલીમાં પ્રોબ્લેમ ઘણા હોય, કોઈને કોઈ પ્રોબ્લેમ રહેતા જ હોય છે. બધાને કઈ નાના મોટા પ્રોબ્લેમ હોય, કોઈકને દેવું થઈ ગયું, કોઈકને વધારે કમાવાની ઈચ્છા હોય, એટલે બધા ટેન્શન રહેતા હોય. એના લીધે બી એસિડ વધારે બને. કોઈકના ઘરમાં કોઈ મરણ થયું, એટલે હોય પર્સનલ કોઈ મેટર હોય એવી કે જેના લીધે તમારું મન અસ્વસ્થ રહેતું હોય, મનમાં ચિંતા અને જવાબદારી વધી ગઈ હોય, તો એના માટે તમારે એક રસ્તો છે કે ટેન્શન ઓછું કરું. એસિડ તો થવાનું નથી ટેન્શન ઓછું. તો તમે શું કરો, કદાચ જો એવું કોઈ હોય તમારા, તમને કોઈ એવું લાગતું હોય કે મને મનમાં મારું બરાબર રહેતું નથી ને મનમાં બહુ ચિંતાઓ છે, તો તમે એવું કરો, સવારે 10 મિનિટ ને સાંજે 10 મિનિટ ધ્યાન કરો. ધ્યાન એટલે શું કે એ 10 મિનિટ આખો સંસાર ભૂલી જવાનો. ધારો કે ધ્યાન એટલે મનને એક જગ્યાએ વાળું. મનને એક જગ્યાએ વાળું કંઈ એટલું બધું સહેલું છે નહીં. તમે કહો છો કે હું મનને એક જગ્યાએ વાળું નથી વળતું. એના માટે તમારે શું કોઈ એક નક્કી કરવું પડે. તો કે એના માટે આપણે ધારો કે પૂજા કરીએ, આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનની સામે બેસી જઈએ, અને એક સારો એવો એક રસ્તો છે કે તમે ભગવાનના મૂર્તિના જે ફોટા છે એને શાંતિ જોયા કરો અને પછી બંધ આંખો જોઈએ. તો એ 10-15 મિનિટ તમે શું છે કદાચ તમારું ધ્યાન કરી શકો છો. સાંજે જ ધ્યાન કરી શકો છો. કાં તો તમે આરતી કરો, પૂજા કરો, કોઈ ભજન કરો, તો એનાથી તમને થોડું ધ્યાન થાય. ધ્યાન એટલે શું? જે સંસારમાં તમારે જે બધી જવાબદારીઓ, સંસાર, છોકરા છોકરી, ધંધો, આ એ બધું ભૂલી જવું અને મનને એક જગ્યાએ વાળવું. મનને એક જગ્યાએ વાળવું એટલે એ 10-15 મિનિટ ફક્ત અને ફક્ત એક જ જગ્યા. એટલે આ જે તમે નક્કી કર્યું છે ધ્યાન, ભગવાનમાં ધ્યાન કરો કે ગમે તે એક જગ્યાએ, અથવા જે ધારો કે તમે કોઈ કામ કરતા હોય, ધારો કે તમે શાક સમારતા હોય, તો આમ કરીને શાકમાં જ ધ્યાન. એટલે એ ટાઈમે તમારા મનમાં બીજું કોઈ ટેન્શન હોવું નહીં જોઈએ, તો એને કહેવાય તમારું ધ્યાન. તો એ રીતનું ધ્યાન કરવું પડે. ઘણી વખત આપણા ભગવાન બુદ્ધે એક સરસ આઈડિયા બતાવ્યો છે કે ધ્યાન કરવાનો, કે એમાં તમારું મન એક જગ્યાએ વાળું એટલું બધું સહેલું નથી. આપણે જેટલું માનીએ એટલું સહેલું નથી. એટલે ભગવાન બુદ્ધે શું કહ્યું, તમે એક જગ્યાએ શાંતિથી એવી જગ્યાએ બેસી જાઓ
કે જ્યાં બહુ શાંત વાતાવરણ હોય અને ત્યાં જઈને તમે તમારા જે આ આમ શાંતિથી બેસો અને બસ આ શ્વાસ લેવાય છે અને શ્વાસ નીકળે છે. કોઈ વધારે જોશથી લેવાની જરૂર નથી કે વધારે ફાસ્ટ લેવા, બસ સિમ્પલ જે આ શ્વાસ લે આમ કરીને આંખો બંધ કરીને જે આપણો આ શ્વાસ આપણને યાદ આવવું જોઈએ કે આ શ્વાસ લેવાય છે અને આ શ્વાસ મારો આ નીકળે છે, શ્વાસ લેવાય છે, બસ એ રીતે બી ધ્યાન તમે 10-15 મિનિટ કરી શકો છો. તો બી એક જાતનું ધ્યાન જ છે. તમે કદાચ એ ના કરવા માંગતા હોય, ધારો કે તમને બીપી હોય તો તમે આમ એક જગ્યાએ શાંતિથી બેસો, તમારા બીપી વિશે વિચારો કે ભાઈ મારું બીપી ઓછું થાય છે, મારે શરીરમાં કોઈ કેન્સરની ગાંઠ છે તો એ હવે ધીરે ધીરે ઓગળી રહી છે, ઓગળી રહી છે, ઓગળી રહી છે, ઓગળી રહી છે, તો ધીરે ધીરે તો 15 દિવસ પછી તમારી કેન્સરની ગાંઠ પણ ઓગળી જાય. કેમ કે આપણા જે મનના જે વિચારો અમુક આપણે એવા જો પોઝિટિવ વિચારોથી જીવન જીવીએ તો આપણા શરીરમાં અમુક એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે કે જે તમને કેન્સર સામે બી લડત આપી શકે છે. અને જો આપણા નેગેટિવ વિચારો હશે આપણા શરીરમાં તો અમુક એવા હોર્મોન્સ થાય જે શરીરને આપણા રોગિષ્ટ કરી નાખે. એટલે કહેવાનું છે કે ધ્યાનનું મહત્વ સમજવું જરૂરી છે. ધ્યાન માટે જેની પાસે ટાઈમ નથી એને તો હવે કશું કહેવાય નથી. પછી બીજું એક છે તમે જે આપણું જે ભોજન જે લઈએ છીએ ને એને પચાવે કોણ? તો કે એને પચાવવા માટે ફાઈબર્સની જરૂર પડે, રેસા તત્વોની જરૂર પડે. હવે રેસા તત્વો એટલે શું કે શામાંથી મળે? કે રેસા તત્વો ફક્ત જે વધારે સારી માત્રામાં, એવું નથી ફક્ત નહીં, સારી માત્રામાં આપણને રેસા તત્વો શામાંથી મળે? તો કે જે કાચા શાકભાજીની છે ને, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એમાં સારું એવું રેસા તત્વ હોય છે કે તો તમે જમતા પહેલા એક ડીશ એ બનાવો. એટલે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, તો એ ડીશ તમે લેવાથી શું તમે પહેલા એક ડીશ એ ખાઓ, પછી આપણું જે ભોજન એ લો તો તમે ઓવર ઇટિંગ વધારે પડતો ભોજનથી બચી શકો છો. તો 2 ટાઈમ તમે જમતા હોય તો 2 ટાઈમ સવારે એક ડીશ, સાંજે એ આ જે ગાજર, મૂળા, ટામેટા, કાકડીની એક ડીશ બનાવો. ઘણી વખત શું છે કે તમને કદાચ પરિસ્થિતિ સારી હોય તો તમે કોઈ ફ્રૂટ્સ બી ખાઈ શકો, સિઝનેબલ ફ્રૂટ્સ, જે સિઝનમાં જે ફ્રૂટ્સ મળતા હોય એ જ ખાવાના. પછી કંઈ એવું નથી કે વગર સિઝનના ફ્રૂટ્સ મોંઘા અંદર દવા નાખીને કેમિકલ્સ નાખીને પકવીને આલ્યા હોય એ નહીં. આપણને જે સિઝનમાં મળી શકતા હોય, ખબર ના પડે કયા સિઝનેબલ, તો જે ફ્રૂટ સસ્તા હોય ને એ ખાવાના. એટલે કે સસ્તા એટલે સમજી લેવાનું કે એ ડાયરેક્ટ વધારે એનું ઉત્પાદન છે. પછી જે ના મળતા હોય ને એને આ લોકો કંઈક ને કંઈ નાખીને પકડતા હોય તો એ વાર્તાઓને અનુરૂપ નથી એવું સમજવાનું. તો જે સસ્તા ફળો ખાઓ, જે અત્યારે ચોમાસામાં જે મળે, ઉનાળામાં જે મળે, સારા બધા ફળો ખાઓ તો તમારે ફાઈબર્સ મળી શકે. તો આ રીતે તમે થોડું ધ્યાન રાખો. અને મેન જે વ્યસન એટલે કે ચા, કોફી, તમાકુ, બીડી, તમે જે આલ્કોહોલ પીઓ છો એનાથી થોડું દૂર રહો. કારણ કે એનાથી તમારામાં શું એસિડ બનવાની વધારે શક્યતા છે. ઘણી વખત તો એવું હોય છે કે ઘણા લોકો ચાનું વ્યસન તો છોડી જ નહીં શકતા. મેં એવું જોયું છે કે ચા વ્યસન તો ના જ પડે. તો જે બી કદાચ ચા, કોફી બી તમને પીવાની ટેવ હોય તો થોડુંક નાસ્તા કર્યા પછી, થોડુંક જમ્યા પછી પીવો. ભૂખ્યા પેટે પીશો તો તમને વધારે સમસ્યા આવી શકે છે. તો કે આવું તમે થોડું ધ્યાન રાખો તો તમને શું છે એસિડિટીની જે સમસ્યા છે તમારી એ તમારી ઓછી થઈ શકે છે અને તમે હેલ્ધી લાઈફ જીવી શકો છો. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો.